મહુવા શહેરમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી તો રંગદર્શી શોભાયાત્રા પણ નીકળી હતી, જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન ઉપસ્થિત રહી પ્રભુશ્રીના દર્શનનો લાભ લીધો હતો. હર વર્ષની માફક જૈન પરંપરા અનુસાર પરમ શ્રદ્ધેય 24મા અને છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની મહુવા શહેરમાં ભાવભેર અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. તો ખાસ એએસપી અંશુલ જૈન ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. મહાવીર સ્વામી અર્થાત મહાન નાયક કે અતિ બહાદુર એ નામ સામાન્ય રીતે જૈન તીર્થકર વર્ધમાનના સંદર્ભમાં વપરાતો શબ્દ છે, જેઓ ઈસવીસન પૂર્વે 599-527 દરમિયાન થઈ ગયા. વિહરમાન જૈન સિદ્ધાંતોનો પાયો તેમણે નાખ્યો હતો. જૈન પરંપરા પ્રમાણે તેઓ 24મા અને અંતિમ તીર્થકર હતા. તમિલ ભાષામાં તેમને અરુકા દેવન કહે છે. ગ્રંથોમાં તેમનો ઉલ્લેખ વીર કે વીર પ્રભુ, સન્મતિ, અતિવીર અને જ્ઞાત પુત્ર તરીકે થયો છે. માતા પિતાએ ભગવાન મહાવીરનું મૂળ નામ વર્ધમાન રાખ્યું હતું, કારણ કે તેમનો જન્મ સમયે તેમના ધન ધાન્યની વૃદ્ધિ થઈ હતી. તેમણે યુવાન વયે જ ત્યાગ, તપસ્યા, જીવનનો કઠિન માર્ગ પસંદ કર્યો હતો. તેમની ઘોર અતિ ઉત્કટ સાધનાને કારણે તેઓ મહાવીર પદને પામ્યા અને તે જ નામે પ્રસિદ્ધ થયા. ભગવાન મહાવીરે 23મા જૈન તીર્થકર પાર્શ્વનાથ નિજ પરંપરામાં થયેલ એટલે તેમણે પાર્શ્વનાથના ચાતુર્યામ ધર્મ અર્થાત 4 વ્રતવાળા ધર્મમાં સુધારો કરી પંચમહાવ્રત રૂપી આ 4 ધર્મની પ્રરૂપણાની કરી. આ 5 મહાવ્રતો અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ છે. આજના શુભ દિવસે એટલે કે ચૈત્ર સુદ 13 ને તારીખ 21/4/2024 ને રવિવારના રોજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક 2622મી જન્મ કલ્યાણકની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે પ્રભુ વીરની પાવનકારી ભૂમિ પર જૈન સમુદાય દ્વારા એક રંગદર્શી શોભાયાત્રાનું આયોજન મહુવા શહેરમાં કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાની શરૂઆત શ્રી જીવિત મહાવીર સ્વામી દેરાસરથી સવારે 9 કલાકે શરૂઆત થઈ હતી, જે મહુવા શહેરના ડોક્ટર સ્ટ્રીટ, વાસી તળાવ, નાગરિક બેંક, જૂના બગીચા ચોક, મેઘદૂત સિનેમા થઈ શ્રી નેમી વિહાર દેરાસરજીએ પૂર્ણ થઈ હતી. આ રંગદર્શી શોભાયાત્રા દરમિયાન મહુવા શહેરના રાજમાર્ગો પર પ્રસાદી રૂપી શરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ખાસ મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને શોભાયાત્રામાં પ્રભુશ્રીના દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. તો સાથે જ મહુવા સરકારી હોસ્પિટલના ડોક્ટર નીલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર શોભાયાત્રા દરમિયાન એએસપી અંશુલ જૈન ચાલીને જોડાયા અને મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણીના સહભાગી બન્યા હતા. આજના મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના પાવન દિવસે જૈન સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. આજ રોજ ભગવાન મહાવીર સ્વામીનો 2622મો જન્મ કલ્યાણક ની ઉજવણી મહુવા જૈન સમાજ તથા દેશભરના જૈન લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. તેમજ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક એટલે જગતના સર્વ જીવો ને સાતા પમાડનારું અને નારકીના જીવોને પણ સુખી કરનારું એવું ભગવાન પરમ પ્રભુ મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણક, જેની આજે દરેક જૈનો ભાવ વિભોર થઈને એની ભક્તિમાં મગ્ન બન્યા છે. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય.
શ્રી મધુપુરી તીર્થ મંડળ શ્રી મહાવીર સ્વામીને નમો નમઃ. અનંત લબ્ધિ નિદાન શ્રી ગૌતમ સ્વામીને નમો નમઃ. નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરીએ. સમગ્ર વિશ્વને અહિંસા પરમો ધર્મ અને જીવો અને જીવવાદનો સંદેશ આપનાર અને પ્રેમ, કરુણા, અહિંસા, શાંતિ અને સદભાવ જેવા વિચારોના પ્રણેતા એવા ત્રણ લોકના નાથ એવા શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે આજરોજ ચૈત્ર સુદ 13 તારીખ 21/4/2024 શુભ મંગલમય દિવસે શ્રી મહુવા જૈન સંઘ સંચાલિત શ્રી લાતી બજાર પાંજરાપોળમાં મૂંગા અબોલ પશુઓનું એક પ્રીતિભોજન રાખેલ છે, જેમાં ઘઉંનું ભૂસું, ટોપરા ખોળ, લાડવા, ગોળ દ્વારા ભક્તિ કરવામાં આવેલ છે. લાભાર્થી શ્રી અરિહંત સેદરડા જૈન સંઘ જીવદયા ફંડમાંથી લાડવાનો સહયોગ શ્રી જૈન સંઘ મહુવા, શ્રી મહુવા જૈન પાંજરાપોળ, શ્રી અરિહંત સેદરડા જૈન સંઘ તથા શ્રી મહુવા જૈન સંઘનો આ સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર માને છે તેમજ ખૂબ ખૂબ અનુમોદના કરે છે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાનની જય. શાસન સમ્રાટ શ્રી વિજય નેમિશ્વરેશ્વરજી મહારાજ કી જય.